આજે 14/11/2024ના દિવસે સવારે વહેલા અમે ગિરનારની લીલી પરિક્રમા કરવા માટે નીકળી રહ્યા છીએ અને સવારમાં હજી આવે અને અત્યારે અમે દોલતરામ બાપુના આશ્રમની અંદર ચા પાણી નાસ્તો કરી અને લીલી પરિક્રમાની અમે પ્રારંભ કરી રહ્યા શરૂઆત કરી રહ્યા છીએ. તો બોલો જય ગિરનારી. આ રસ્તો લીલી પરિક્રમા માટે અહીંયાથી શરૂ થાય છે અને ધીમે ધીમે પબ્લિકનો ઘસારો દિવસ જેમ જેમ થઈ રહ્યો છે તેમ તેમ ઘસારો વધી રહ્યો છે. હવે અત્યારે પબ્લિક થોડી માપની છે પણ સવાર ધીમે ધીમે થોડી પબ્લિકનો ઘસારો વધી જશે. આ છે ગિરનારની લીલી પરિક્રમા કરવાનો પ્રવેશ દ્વાર. અહીંયાથી ગિરનારની લીલી પરિક્રમા શરૂ થાય છે. પરિક્રમાનો પહેલો ઢાળ શરૂ થઈ ગયો છે. આ ઢાળ ઉતર્યા પછી થોડું સમતલ ચાલવાનું આવે છે સીધું અને પછી બીજો ઢાળ શરૂ થશે. અમારે આ શૈલેષભાઈ છે રિવેશમાં ચાલી રહ્યા છે. પહેલો ઢાળ ચડ્યા પછી સમતલ ચાલવાનું આવ્યું અને હવે ઢાળ ઉતરવાનો આવ્યો છે. આપ જોઈ રહ્યા છો પબ્લિકનો હવે ધીમે ધીમે ઘસારો વધી રહ્યો છે. પબ્લિક દેખાઈ રહી છે ધીમે ધીમે. નારિયેલ પાણી કિલોમીટર ચાલ્યા પછી બાપા સીતારામ વિશ્રાંતિ ધામ એટલે અહીંયા વિસામો તરીકેનું સ્થળ આવ્યું છે બાપા સીતારામનું. આજે પરિક્રમાનો ત્રીજો દિવસ છે. પબ્લિકનો ઘસારો થોડો ઓછો થઈ ગયેલો છે. આગળ જોઈએ છે હવે કેવી પબ્લિક અમને મળે છે. ધીમે ધીમે આગળ અમે વધી રહ્યા છીએ. હવે અહીંયા બાપા સીતારામનું ચા પાણી નાસ્તાનું સગવડ આપેલી છે. ચા નાસ્તો અહીંયા ફ્રીમાં મળે છે. બાપા સીતારામ અને હનુમાન દાદાનું ફોટા અહીંયા મૂકેલા છે અને આ છે મોટો કેમ્પ જે બાપા સીતારામનો વિસામો છે. તમારા જ ફોટા છે. આ છે અમારા ગ્રુપના બધા મેમ્બરો. આ 3 રસ્તા પરિક્રમાની અંદર કે જે અહીંયા સરકારી અને જે લોકો સેવા આપવા માટે આવે છે એ લોકોની ગાડીઓ અહીંયા સુધી આવે છે અને અહીંયાથી ગાડીઓનો સ્ટોપ છે બિલકુલ. આ છે પોલીસ સેવા આપી રહી છે અહીંયા કને સરસ મજાની. અને એક આ વિસામો છે અહીંયા. અહીંયા બેસીને હવે અમે થોડો નાસ્તો અને ચા કરીશું. અમે અત્યારે 8:20 થઈ ગયા અને માળીની ઘોડી કે જે 6 કિલોમીટર ચાલી અને અત્યારે અમે હવે ચા પાણી નાસ્તો અમે અમારા ઘરેથી લાવ્યા છીએ. નાસ્તો કરી રહ્યા છીએ. ભાઈ ડુંગળી બુંગળી વ્યવસ્થિત કાપજો. આ છે અમારો નાસ્તો જોઈ લો. સૂકો નાસ્તો ભાખરી બી છે, લીલા મરચાં, થેપલા, ડુંગળી આ બધું અમે ઘેરથી લાવ્યા છીએ અને અહીંયા નાસ્તો કરી રહ્યા છીએ. હવે અત્યારે હવે અમે ઝીણા બાવાની મઢી આવી ગયા છીએ અને ત્યાં મોટું અન્નક્ષેત્ર ચાલે છે.
ચીણા બાવાની મઢીની જગ્યા, ચા પાણી જમવાનું બી ચાલે છે અહીંયા. આ છે ત્યાં ભંડારો, બહુ મોટો વિશાળ ભંડારો ચાલે છે ચીણા બાબાની જગ્યા ઉપર. સામે પોલીસ કેમ્પ છે. રસ્તાની અંદર આવી રીતે ઝરણાઓનું પાણી પણ મળે છે જોવા માટે. અલ્યા 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 પાણી અંદર બેસી ગયો હતો પગમાં. પગ લપસ્યો. હા હા જો તમે નાગા સાધુઓ પણ અહીંયા કને જોવા મળી રહી છે તમને. બાપા જય ગિરનારે. वो नहीं, आपका नहीं बना रहा है कुछ भी. हो ગિરનારની લીલી પરિક્રમાની અંદર આ રીતના બધા રસ્તાઓમાંથી પસાર થવું પડે છે. પરિક્રમાની અંદર આ રીતના બધા રસ્તાઓ છે અને પથ્થરવાળા જ છે, બધા મોટા મોટા પથ્થરવાળા રસ્તા બનાવેલા છે. આ રસ્તાઓ ઉપરથી પસાર થવાનું હોય છે. આજે પબ્લિકનો ઘસારો ઓછો છે, આગળ જતાં કદાચ પબ્લિક અમને જોવા મળશે. આ રીતના પહાડો ચડવાના અને ઉતરવાના આવે છે પરિક્રમાની અંદર. જય ગિરનારી. અત્યારે અમે માળવેલની ઘોડી ચડી રહ્યા છીએ. અત્યારે માળવેલની ઘોડી અમે ચડી ગયા છીએ. હવે પબ્લિક પહાડ ચડી રહી છે ધીમે ધીમે. શૈલેષભાઈ, વિષ્ણુભાઈ, જય ગિરનારી. હા, જય ગિરનારી. જય ગિરનારી. જય ગિરનારી. બમ બમ ભોલે. જય ગિરનારી. બોલો જય ગિરનારી. જય ગિરનારી. તને ખબર નહીં પડતી, તાર લેના પડી ગાવડું છે મેરી જાય. અમે લંગડું રસ્તાઓની અંદર આટલા મોટા મોટા પથ્થરો છે. નાનો સાંકડો રસ્તો એકદમ સાંકડો છે અને ચાલવામાં બી બહુ તકલીફ પડે એવો રસ્તો છે, પણ પબ્લિક આવે છે. આ ભાઈ ભગવાનની પાદુકા લઈને દેરાસુર મહારાષ્ટ્રથી આવેલા છે. कहाँ से आए आप? धारसूर महाराष्ट्र से. और ये क्या है? ये स्वामी समर्थ के पादुका है. पादुका है? श्री स्वामी समर्थ के पादुका. श्री स्वामी समर्थ की पादुका. अच्छा. अब मेरा नाम कब? अमूल लोहार है. अमूल रॉय आपका नाम? अमूल लोहार. अमूल लोहार.
બરાબર. માળવાની ઘોડીની ઊંચાઈ છે. હવે અહીંયાથી નીચે ઉતરવાનું જ છે બધું. આ છે નીચે ઉતરવાનો રસ્તો, સીડીઓ. અહીંયાથી બધી ઉતરાઈ જ છે આખી બધી. અહીંયા ઉપર પોલીસ સુરક્ષા ચોકી પણ આવેલી છે, મૂકી છે અહીંયા કને પબ્લિકની સારવાર માટે. માળવાની ઘોડી ચડી અને નીચે ઉતરી ગયા છીએ અને અત્યારે માળવાની જગ્યા જે માળવેર મહાકાળી માનું મંદિર છે સામે, એ જગ્યા ઉપર અત્યારે છીએ. અહીંયા પાણી ચાના ભંડારા બી ચાલે છે અને આપ જોઈ રહ્યા છો આ માળવેરની જગ્યા. હવે અહીંયાથી અમારે ત્રીજો પડા કે ત્રીજી ઘોડી ચાલુ થશે, એ આગળ બતાવીશું અમે તમને. અત્યારે જુઓ તમે, મહાકાળી માનું મંદિર છે. આ છે અમારા જીતુભાઈ. મહાકાળી માનું મંદિર માળવેડ. કેટલે પહોંચ્યા? જય ગિરનારી મહાકાળી મંદિર માળવેલની જગ્યા, મહાકાળી મંદિરની જગ્યા ઉપર અમે અત્યારે પહોંચી ગયા છીએ અને અહીંયાથી અમારો ત્રીજો પડાવ, જે ત્રીજી ઘોડી ચાલુ થશે હવે ચડવાની, એના પછી અમે બોરદેવી અને પછી નીચે અમે ઉતરી ગઈશું સાંજના 4-5 વાગ્યા આસપાસ. ત્રીજી ઘોડી ચડવાની શરૂઆત થઈ ગઈ છે અત્યારે. એકદમ ખરી ચડાઈ છે ત્રીજી ઘોડીમાં. અમારા સાથી મિત્રો અત્યારે ત્રીજી ઘોડીનું ચઢાણ ચડી રહ્યા છે. જય ગિરનારી. ત્રીજી ઘોડી ચડી પૂરી થઈ ગઈ છે અત્યારે અમારે. અને આ ત્રીજી ઘોડીનો બાપા સીતારામનું પાણી વિતરણનું એ છે અને આ પોલીસ ચોકી માટેનું બનાવેલું છે. અહીંયા છેલ્લે લાસ્ટમાં પગથિયા બનાવેલા છે. પગથિયા ઉપરથી ચડીને આવવાનું હોય છે. આપ જોઈ શકો છો છેલ્લે લાસ્ટ છે. હવે અહીંથી બધું ઉતરવાનું છે એકદમ. છેલ્લો પડાવ ચડી હવે નીચે ઉતરી ગયા છીએ અત્યારે અમે. ને હવે સીધો રસ્તો આવી ગયેલો છે. સીધા રસ્તા ઉપર હવે અમે ચાલી રહ્યા છીએ અને અહીંયા કને અનેક ભંડારાઓ ચાલે છે, જે ફ્રીમાં સેવા આપે છે લોકોને. પ્રાથમિક સેવા પણ અહીંયા આપવામાં આવે છે. પ્રાથમિક સારવાર કેન્દ્ર.
અહીંયાથી બધા ભંડારાઓ ચાલુ થાય છે. ઉપર એટલા બધા કોઈ ભંડારા હોતા નથી, પણ નીચે છેલ્લો પડાવ, ત્રીજો પડાવ ઉતર્યા પછી ભંડારાઓ ચાલુ થાય છે કે જે તમને ફ્રીમાં ભોજન પ્રસાદ આપે છે. અને અત્યારે અમે નીચે ઉતરી ગયા છીએ. હવે અહીંથી અમારે લગભગ 6-7 કિલોમીટર ભવનાથ તળેટી બાકી રહી ગયું છે. ના બસ થેન્ક યુ. શ્રી રામ રણુજા આશ્રમ રામદેવ કૃપા અન્નક્ષેત્રની અંદર ભંડારો ચાલી રહ્યો છે અત્યારે. આ બોરદેવી ચોકડી કહેવાય. અહીંયાથી આજે સીધો રસ્તો જાય બોરદેવી જાય છે, અને આ રસ્તો જાય છે એ ભવનાથ તળેટી જાય. અને આ પરિક્રમાનો રૂટ આવ્યો. અમે જે રસ્તે અમે આવ્યા એ રસ્તાનો આ રસ્તો છે. અહીંયાથી ડાયરેક્ટ સીધું બોરદેવી મંદિર. જે હે તો ખબર પડે કયો રસ્તો છો જાય હે. પબ્લિક જો હેડે જાય તો લીલી પરિક્રમાનો હવે અમારે છેલ્લો પડાવ, જે 1.5 થી 2 કિલોમીટર અમારું બાકી રહ્યું છે. રસ્તો છે. અમે અહીંયા અમારા સાથીદારોનો વેઇટ કરી રહ્યા છીએ, જે મારી પાછળ છે. બે રેલા ફોઈ ગયા. હેલો. પરિક્રમાનો છેલ્લો ગેટ. પરિક્રમા પૂર્ણ કરીને બહાર નીકળવાનો જે છેલ્લો ગેટ કહેવાય એ અહીંયા આવી ગયો છે. અને અમે બધા પરિક્રમા કરી અમે નીચે આવી ગયા છીએ. તો બધાને જય ગિરનારી. સામે દેખાય છે ને મારી, એ પરિક્રમા પૂર્ણ કરીને નીકળવાનો ગેટ છે. આ રહ્યો બોરદેવી ચેકપોસ્ટ. છેલ્લો ગેટ. બહાર નીકળી ગયા અમે. ગિરનારની પરિક્રમા કરીને અમે અત્યારે બહાર નીકળી ગયા છીએ. તો જય ગિરનારી બધા ભક્તોને. ગિરનાર દર્શન. સામે દેખાય ગિરનાર, જે દત્તાત્રેય ભગવાનનું ગિરનાર કહેવાય. દત્તાત્રેય ભગવાનનું નિવાસ સ્થાન છે. બોલો જય ગિરનારી.